ગુજરાતી ફિલ્મ વાહલી જોઈ મેં. વાહલી છે ને એના વિશે વાત કરું એના પહેલાં હું થોડી વાત કરી દઉં. આપણે ગૌરવ પાસવાનની ડેડા ફિલ્મ આવી હતી આ જ મહિને. ડેડા બાદ એની કઈ કઈ ફિલ્મો આવે છે તો કે વિશ્વગુરુ છે, એ અનાઉન્સમેન્ટ થઈ. હમણાં જ સંઘવી એન્ડ સન્સ પણ આવી રહી છે. આના પહેલાં આપણે વાત કરીએ તો ગયા મહિને જલસો જોઈ. જલસો બાદ તરત જ આ મહિને ભાનુશાલીની ફિલ્મ વાહલી આવી છે. આના પહેલાં પણ ઘણી વખત એવું થયું છે. એક કલાકારની એક જ દિવસે 3 ફિલ્મો રિલીઝ થઈ હતી. 2024નો આ કેસ છે. એટલે ગુજરાતીમાં છે ને આ વસ્તુ હાવ સામાન્ય છે. ખબર નહીં આ લોકો પ્રેક્ટિકલી કંઈ વિચારે છે કે નથી વિચારતા. જો પ્રેક્ટિકલી વિચાર એવો છે, પબ્લિક છે ને પબ્લિક એ તમારો ચહેરો વર્ષમાં 3 થી 4 વાર સહન કરે છે, એનાથી વધારે નહીં. આ સનાતન સત્ય છે. તમારે સ્વીકારવું હોય તો સ્વીકારો અને ન સ્વીકારવું હોય તો કોઈ વાંધો નહીં. આની અસર બોક્સ ઓફિસ પર દેખાશે, પણ આ એક સનાતન સત્ય છે, જે હકીકત છે, જે સ્વીકારવી પડે એમ જ છે. નથી સ્વીકારવી છતાં સ્વીકારવી પડશે કે તમારો ચહેરો પબ્લિક ફક્ત ને ફક્ત વર્ષમાં 3 મેક્સિમમ 4 વાર જોવાનું પસંદ કરે છે. ઇનફ છે. પણ તમે 2 મહિનામાં 4 ફિલ્મો આપો છો. હું અહીંયા પાસવાલની વાત કરું છું, હું અહીંયા ભાનુશાલીની વાત કરું છું. હમણાં જ હજી જલસો જોઈ છે, ત્યાં અહીંયા વાહલી આવી ગઈ. પબ્લિક નહીં જોવે. પબ્લિક એમ જ કહે છે કે યાર હજી હમણાં તો મેં આની ફિલ્મ જોઈ હતી ગયા મહિને, હવે શું આની ફિલ્મ જોવાની. આ સનાતન સત્ય છે. સ્વીકારવું હોય તો સ્વીકારી લો, વરના કંઈ વાંધો નહીં. વાહલીની વાત કરું તો ટ્રેલર જોયું ને મેં. ટ્રેલર પરથી ફિલ્મની આશા મને જરીક પણ નહોતી. જરાક પણ મને એમ નહોતું કે આ ફિલ્મ મારે જોવી છે. પણ ફિલ્મ જોયા પછી એમ થયું કે ખૂબ સરસ. ફિલ્મની જે બનાવટ છે, ફિલ્મની જે લિખાવટ છે, એ ખૂબ સરસ છે. ફિલ્મમાં એક મેસેજ આપવાનો ટ્રાય કરી છે. એ મેસેજ મહદઅંશે પબ્લિકને મળી પણ જાય છે. ફિલ્મ શરૂ થાય છે ને, મને તો ફિલ્મ શરૂ થઈ અને પહેલો સીન આવ્યો ને એટલે મને પહેલાં તો એમ થઈ ગયું કે આખી ફિલ્મમાં ફક્ત ને ફક્ત સભા કરવાનું કામ કરેલું છે. સભા એટલે કે આપણે જે કહેવાય ને દેશી ભાષામાં કે ફક્ત ને ફક્ત જ્ઞાન આપવાનું કામ કર્યું હશે. પણ એવું હકીકતમાં નહોતું. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે, ફિલ્મની સ્ટોરી જેમ જેમ બિલ્ડઅપ થાય છે, જેમ જેમ કેરેક્ટરના ઇન્ટ્રો થાય છે, એમ એમ ફિલ્મ જોવાનો જે ઉત્સાહ અને જે રસ છે ને, સ્પેશિયલી જે રસ છે ને, એ વધતો જાય છે. કારણ કે ફિલ્મ જેમ જેમ આગળ વધે છે ને એમાં નાના નાના ટ્વિસ્ટ મૂકેલા છે. એના કારણે આપણને એમ થાય છે કે ઓ આ શું થઈ ગયું અને હવે આગળ શું થશે. આ વસ્તુના કારણે તમે ફિલ્મને અંત સુધી જોશો. અને આ ફિલ્મમાં જે ટ્વિસ્ટ હું કહું છું પાછા એટલા બધા મોટા નથી, પણ હા એવા છે કે જે તમે ધાર્યા ન હોય. તમને ખુદ એમ થશે કે અરે યાર આવું, એ ટાઈપના ટ્વિસ્ટ છે. એના કારણે ફિલ્મ જે છે ને એ તમે છેલ્લે સુધી જોઈ શકશો. હા, સ્ટોરીમાં અમુક સીન એવા છે કે જેની જરૂર નહોતી, અથવા તો અમુક સીન પાછા એવા પણ છે કે જે થોડા વધારે પડતા લાંબા કરી નાખ્યા છે. પણ એ જો કાઢી નાખ્યા હોત ને તો ફિલ્મ લગભગ 2 કલાક 12 થી મેક્સિમમ 15 મિનિટની થઈ જાય તો થોડી વધારે મજા આવે. અમુક વાર એવું થઈ જાય છે કે આ શું સિરિયલ જેવા સીન થઈ ગયા છે. એવા ઘણા સીન છે કે લિટરલી તમને એવું લાગે કે હું કંઈ સિરિયલ જોઈ રહ્યો છું. એવા સીન છે આખી ફિલ્મની. તો એ બધાને કાઢવાની જરૂર હતી. એક્ટિંગની વાત કરીએ તો ભાનુશાલીની એક્ટિંગ ખૂબ સરસ છે. મેજલની એક્ટિંગ પણ ખૂબ સરસ છે. એની ડાયલોગ ડિલિવરી ખૂબ સરસ છે. એનો ગુસ્સો છે, એની જે ગુસ્સામાં ડાયલોગ ડિલિવરી છે એ પણ ઇમ્પ્રેસ કરે છે. ભાનુશાલી અને મેજલની જે કેમેસ્ટ્રી છે એ પણ સારી છે. અને થોડો ગ્રે શેડ કહી શકાય. જો હું વધારે પડતું બોલીશ તો થોડું સસ્પેન્સ જેવું ખુલવાની મને બીક છે, એટલા માટે હું વધારે નહીં બોલતો. પણ ભાનુશાલીનું જો કેરેક્ટર છે ને એ ફિટ બેસે છે આ રોલમાં. એટલે કાસ્ટિંગ પણ ખૂબ સરસ થયું છે. મેજલના પપ્પાનું જે કેરેક્ટર છે એ પણ ખૂબ સરસ છે. મેજલના મમ્મીનું જે કેરેક્ટર છે એ પણ ખૂબ સરસ છે. બધા કલાકારોએ કામ ખૂબ સરસ કર્યું છે અને તમામ કેરેક્ટરમાં તમામ કલાકારો ફિટ થયા છે. આ વસ્તુ મેન છે. એટલે ઓવરઓલ કહીએ ને તો કલાકારો જેટલા પણ છે ને એનું કામ ખૂબ સરસ છે. સિનેમેટોગ્રાફી પણ અમુક સમયે અમુક સીનમાં કામ કરે છે. મ્યુઝિકને જવા દો. મ્યુઝિક છે એ જરાક પણ મને ઇમ્પ્રેસ ના કર્યું. બીજી એમ પણ ઓકે છે. કલર ગ્રેડિંગ ખૂબ સરસ છે. ટેકનિકલી આ ફિલ્મ સારી છે. આમ જેટલી ટ્રેલર જોઈને જેટલી ટેકનિકલી ખરાબ વિચારી હતી ને એટલી ખરાબ નથી. ટેકનિકલી આ ફિલ્મ તમને ઇમ્પ્રેસ કરશે. સ્ટોરી વાઇઝ પણ થોડી ઘણી જગ્યાએ ઇમ્પ્રેસ કરશે. એક ટર્મ્સ એવો આવે છે કે જ્યાં ફિલ્મ આખી પડી જાય છે.
અને એ પોઈન્ટમાં જ્યાં ફિલ્મ પડી જાય છે ને પછી ખૂબ મહેનત કરે છે કે ફિલ્મ ત્યાંથી ઊભી થાય અને થોડી ઘણી ઊભી પણ થાય છે. પણ ઓવરઓલ જોઈએ ને તો ફિલ્મ સારી છે, કામ કરે છે. સ્પેશિયલી સારી વસ્તુ શું છે ખબર છે? ટ્રેલરમાં જે વસ્તુ છે ને એ આખી ફિલ્મ એનાથી અલગ જ છે. કારણ કે મેં તમને આગળ કીધું ને કે ટ્રેલર જોઈને મને જરીક પણ એવું નહોતું થયું કે આ ફિલ્મ આપણે જોવી છે. પણ ફિલ્મ જોયા પછી એવું થયું કે વાહ, ટ્રેલર ખૂબ સરસ કાપ્યું છે. એટલે ટ્રેલરમાં કંઈ જ નથી બતાવ્યું ફિલ્મ વિશે, એવું કહી શકાય આપણે. એટલે એક સારો એવો મેસેજ આપે છે કે પ્રેમ છે, પિતા પુત્રીનો પ્રેમ છે, પછી પુત્રીને પણ કોઈ સાથે પ્રેમ થાય છે, તો એ આખો એક મેસેજ અત્યારની જનરેશન માટેનો છે. પોસિબલ હોય તો ફેમિલી સાથે આ ફિલ્મ થિયેટરમાં જોવાની ટ્રાય કરજો. જો તમારા નજીકના સિનેમાઘરમાં અત્યારે ફિલ્મ ચાલતી હોય તો ટ્રાય કરજો, તમને ફિલ્મ જોવાની મજા તો આવશે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ. તમે જો જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી. ફેમિલી સાથે જોવા એવી ફિલ્મ છે અને એકવાર ટ્રાય કરાય એવી ફિલ્મ છે. ધન્યવાદ.